મિત્રો, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. શ્રી જીડી વાછાણી કન્યા વિદ્યાલય કેશોદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 વિષય ગુજરાતી, પાઠ 8 અમરનાથની યાત્રાએ. સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ. લેખિકા વિનોદિની રમણલાલ નીલકંઠ. જન્મ 9/2/1907, અવસાન 29/9/1987. ગુજરાતી નિબંધ, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયો સાથે MA ડિગ્રી મેળવી. સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવાઓ આપી. રસદ્વાર એ રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર, કારપાસી અને બીજી વાતો, દિલ દરિયાવના મોતી, અંગુલીનો સ્પર્શ વાર્તા સંગ્રહો પ્રાપ્ત થાય છે. શિશુરંજના, મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોક્યું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયા છે. આ થયો લેખિકાનો પરિચય. હવે આ અમરનાથની યાત્રાએ જે એનો સાહિત્ય પ્રકાર જોઈએ ને તો આ પ્રવાસ નિબંધ છે. એ આ પાઠનો એવો પ્રશ્ન આવે કે ભાઈ અમરનાથની યાત્રાએ એનો સાહિત્ય પ્રકાર કયો જણાવો, તો એ પ્રવાસ નિબંધ છે. હવે આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા લેખિકાના અનુભવો પોતે વર્ણવે છે. ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓને તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે. ઘોડેસવારી કરી પહેલગામથી ચંદનવાડીએ જતાં જતાં પ્રકૃતિની પ્રત્યેક ક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે. એ ઉપરાંત શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસતા વરસાદમાં પલળીને પણ એ માણે છે. કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે. એ વાતને અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે. આ થયો પ્રવાસ નિબંધનો ટૂંકો પરિચય. હવે આપણે આગળ આ પાઠને ભણીશું, સારી રીતે સમજીશું. કાશ્મીરમાં પહલગામથી અમરનાથની યાત્રાએ જતાં સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. પડાવ એટલે મુકામ, રોકાણ. કાશ્મીરથી પહેલગામથી અમરનાથ યાત્રાએ જઈએ ને ત્યારે પહેલું રોકાણ આ ચંદનવાડી આગળ કરવું પડે છે. હવે આપણે જોઈએ અમરનાથની યાત્રા આપણે દર વર્ષે જોઈએ તો અષાઢ મહિનાની આસપાસ એ યાત્રા શરૂ થતી હોય છે. જે બર્ફીલું લિંગ છે એ અમુક સમય સુધી જ રહે છે. એ બર્ફીલું લિંગ જે અમરનાથ લિંગ તરીકે ઓળખાય છે, એ અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે. પ્રશ્ન એવો આવે કે અમરનાથની યાત્રા
કયા સમયમાં સરળ પડે છે? તો કે અમરનાથની યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે, જ આ 1 માર્ક્સનો પ્રશ્ન છે. કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ છે, આ 2 મહિના. અને એ પહેલાં એ બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. એટલે કે એ જે બર્ફીલો ભાગ છે એ અવરોધરૂપ કે વિઘ્નરૂપ બનતો હોય છે. આ પણ અહીંયા પણ પ્રશ્ન છે કે અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો કે અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધરૂપ કે વિઘ્નરૂપ છે. આગળ, અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું. ઉતરતો જેઠ એટલે કે જેઠ મહિનાના પાછળના દિવસો સુધી પણ રોકાઈ શકે એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતાં કહેણા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યા. આગળ જઈ શકાય એવી સ્થિતિ જ નહોતી અને એથી જ ચંદનવાડી સુધી જવાનો સંતોષ પ્રાપ્ત કરી લે છે. એટલે કહેવત છે ને કે મામા ન હોય ત્યારે કહેણા મામા પણ સારા લાગે છે. એ કહેવત માટે ચંદનવાડી સુધી જ એ પોતે જાય છે. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે. આ જે સ્થળો છે વેરીનાગ, સોનમર્ગ, ટુલિયન તળાવ, ગુજરાતી લોકો કાશ્મીર જાય ને તો આ સ્થળો સુધી જવા માટે એકદમ સરસ મજાના અત્યંત મનોહર સ્થળો છે, છતાં ત્યાં જવાનું એ ટાળે છે, આળસ કરે છે. પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જાય છે. તેનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરતાં મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ઘરવટભર્યું લાગતું હશે. પણ દરેક ગુજરાતી ચંદનવાડી સુધી જાય. પેલા સોનમર્ગ ને વેરીનાગ ને એ જે સ્થળો છે ત્યાં જવા માટે આળસ કરે છે, પણ અહીં ચંદનવાડી સુધી ચોક્કસ જાય છે. એ સ્થળના વિચાર કરતાં એવું લાગે છે લેખિકાને કે આ સ્થળ ગુજરાતીઓ માટે ઘર જેવા જ સંબંધોવાળા લાગતા છે. ઘર જેવો સંબંધ છે આની સાથે, એટલે આ સ્થળે ચોક્કસ જાય છે. ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર, અચબલ કે ગધીરબલ જેવા નામ પારકા પરાયા, પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત તો સાચી જ છે. આ ગુલમર્ગ, ખિલમર્ગ, ચશ્મે શાહી, આ બધા જે સ્થળોના નામ છે, સરસ સુંદર મજાના રળિયામણો એટલા બધા છે, મનમોહક સ્થળો છે, પ્રાકૃતિક સ્થળો. એ આવા નામો છે પારકાને પરાયા લાગે છે, એટલે કે પોતાના ન હોય એવું લાગે છે. પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી, પુરુષ ને ટોળા પુષ્કળ માણસો ચંદનવાડી જવા માટે તો પહેલગામથી જ ઘોડા ઉપર ફલાંગ મારીને, એટલે કે કૂદકો લગાવીને, છલાંગ મારીને એના ઉપર સવારી કરે છે. એ વાત તો સાચી જ છે. મારી રંજના બહુ નાની હોવાથી અને રસ્તે હજી ઘણો બરફ ખડકાયેલો અને કેટલેક સ્થળે માર્ગ જરા વિકટ હોવાનું સાંભળ્યાથી એને ચંદનવાડી લઈ જવી નહોતી. તેથી અમારા બેમાંથી એકે તો તેની પાસે રહેવું જ પડે. થોડા દિવસ પહેલાં કોલાહી ગ્લેશિયર ગયા ત્યારે રંજનાને ખાતર મેં છેલ્લી મજલ જતી કરી હતી. એટલે અહીંયા લેખિકાની નાનકડી દીકરી રંજના છે, એ ખૂબ નાની. એટલે આ બરફવાળા જ્યાં બરફ પથરાયેલો હોય, ખડકાયેલો વધારે સ્થળે પથરાયેલો હોય, એટલે એવા કેટલાક સ્થળે
આ માર્ગ છે, રસ્તો છે, ખૂબ મુશ્કેલ ભર્યો હોય છે. એટલે ચંદનવાડી લઈ જવી અશક્ય હતી. એથી એ બેમાંથી એટલે કે લેખિકા અને એના પતિ રમણલાલ બેમાંથી એકે તો આ રંજનાને રાખવા માટે એની પાસે રહેવું પડે. થોડા દિવસ પહેલાં એ કોલાહી અને ગ્લેશિયર નામના સ્થળોએ ગયા હતા. ત્યારે રંજનાને ખાતર એટલે કે એના માટે જ એના સાટું જ એ ત્યાં જઈ શક્યા નહોતા, કારણ કે છેલ્લી મજલ જતી કરી હતી. છેલ્લી મજલ એટલે કે એક દિવસની મુસાફરી જેટલું અંતર છે ને એ જતું કરવું પડ્યું હતું, કારણ કે નાનકડી બેબી છે, ત્યાં લઈ જવી મુશ્કેલ હતી. તેથી જ આ વખતે મારા પતિએ મને જઈ આવવાનો આગ્રહ કર્યો. આ સ્થળે છે ચંદનવાડી આગળ જવા માટે લેખિકાના પતિ છે એને આગ્રહ કરે છે કે જાઓ, હું બેબીને સાચવું. આવો કહેવાનો અર્થ વ્યક્ત થાય છે. બંને પુત્રો તો ચંદનવાડી જેવા અધીરા બની રહેલા હતા. અધીરા એટલે ઉતાવળા થઈ રહ્યા હતા. થનગનાટ બંને પુત્રોને હતો. આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા. અમે ત્રણેય ઘોડેસવારીની આવડતવાળા, તેથી સરસ પાણીદાર ઘોડા લઈ લીધા. આગળના દિવસે ઘોડા પસંદ કરે છે, કારણ કે આ બર્ફીલા પ્રદેશ, પથરાળ, નાના નાના ઝરણાઓ, આ બધું આવતું હોય, ખડકાર વિસ્તાર. એટલે એ રસ્તા પર વાહન ના લે, ઘોડા ઉપર જ બેસીને મુસાફરી કરવી પડે છે. એક ઘોડાઓને ખચ્ચર પણ ત્યાં કહે છે. અને એ આગળના દિવસે પસંદ કરી લીધા. હવે આને થોડોક અનુભવ, એટલે ઘોડેસવારીની આવડત ખરી, આવડત એટલે કે જાણકાર હતા, કુશળ હતા એના. એથી પાણીદાર એટલે કે તેજદાર ખડતલ ઘોડા પસંદ કરી લીધા. હોટલના વ્યવસ્થાપકને અમારા બપોરી ખાણાનું ભાથું બાંધી આપવા વર્દી આપી દીધી. બપોરી ખાણું એટલે કે બપોરનું જે ભોજન કરવાનું હોય એ ટિફિનમાં બાંધી આપવા ઓર્ડર કરી દીધો હતો. પણ આવા પ્રસંગે ભૂખ વધારે લાગે અને હોટેલવાળા હંમેશા ઓછું ખાવાનું બાંધી આપે છે એવો અનુભવ હોવાથી અમે સમી સાંજે પહેલગામના હલવાઈઓને થોડું ઘણું ખટાવ્યા. કારણ કે પ્રવાસ પર્યટનમાં ગમે ત્યારે જાય તે કકડીને ભૂખ બહુ બધાને લાગતી હોય છે. એટલે આ હોટલવાળાને પાર્સલ એટલે કે ટિફિન બાંધવાનું કહે છે. એટલે હોટલવાળા હંમેશા ઓછું જ ખાવાનું એમાં બાંધી આપે છે. એટલે આવો અનુભવ ખરો આગળના પ્રવાસોમાં ગયા ત્યારે લેખિકાને. એટલે આગળને દિવસે સમીસાન પહેલાં જ એ પહેલગામના જે હલવાઈઓ એટલે કે કંદોયની દુકાનો છે એમાંથી થોડી ઘોડી વેપાર કરાવીને એને કમાવે છે. ખટાવે એટલે કે વેપાર કરીને કમાવવા, કમાણી કરવા છે. અને થોડુંક હળવો એવો નાસ્તો લઈ લે છે. વળતે દિવસે વહેલી સવારે હળવો નાસ્તો કરી કેમેરા, થર્મોસ તથા નાસ્તાના સાધનો ઘોડાવાળાને સોંપી અમે ત્રણેય ચાલી નીકળ્યા. વળતે દિવસે એટલે કે પછીના દિવસે નાસ્તો, કેમેરા, થર્મોસ વગેરે સાધન સામગ્રી નાસ્તાની રાખવાની એ બધું ઘોડાવાળાને સોંપીને એ ત્રણેય લેખિકા અને એમના બંને પુત્રો એ આગળ ચાલે છે. પહેલગામથી શરૂઆતથી જ શેષ નદીને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. કાશ્મીરનો વૈશાખ એટલે ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નદી કાંઠે કેવી અભિરામ વનરાય. સેવ એટલે સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા ધોળા ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હતા. પૂર ઝપાટાબંધ વહેતા શેષ નદીના નીર અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષ. એક અંગ્રેજ કાવ્ય પંક્તિ મારા મનમાં કૂદી કૂદીને રટણ કરવા માંડે છે. કૂદી કૂદીને એટલે કે વારંવાર ભમ્યા કરે છે, એ ગુંજ્યા કરે છે. હવે અહીંયા પહેલગામની શરૂઆતથી જ શેષ નદીના કાંઠા ઉપર બંને કાંઠે થઈને રસ્તો ચાલ્યો જાય છે. હવે એ રસ્તામાં કાશ્મીરનો વૈશાખ એટલે જાણે કે વસંત ઋતુનો અવતાર. એ નદી કાંઠે કેવી સરસ મજાની વનરાઈ જોવા મળે છે. સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા શ્વેત રંગના ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હોય છે.
ખૂબ જ આ શેષ નદીનું ઝડપથી વેગથી પાણી વહે છે. નીર એટલે પાણી, જલ, તોયમ, સલીલ, વારી, ઉદક, આ બધા પાણી શબ્દના પર્યાય છે. અને કાંઠે વાતાવરણથી હરખાઈ ઉઠેલા સફરજનના વૃક્ષો કે આ જે આનંદમય થયેલા જે વૃક્ષો છે, ખૂબ જ નદીના કાંઠે જે સુંદર મજાનું સરસ મજાનું વાતાવરણ છે, એનાથી આનંદિત થયેલા આ સફરજનના વૃક્ષો જોઈને લેખિકાને એક અંગ્રેજી કાવ્યની પંક્તિ યાદ આવે છે. એ પંક્તિ આવી છે, એ થિંગ ઓફ બ્યુટી ઇઝ જોય ફોર એવર. એટલે કે સૌંદર્યશીલ વસ્તુ હંમેશા આનંદદાયી હોય છે. અહીંયા નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાતથી ઊંડી જતી ઓઢણીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યાઓની યાદ આપતી, ઉજળા નિર્મળા ઉછાળા મારતા ઉતાવળમાં વહી જતા પાણીવાળી શેષ નદી વહી રહી હતી. અહીંયા જે યાત્રા દરમિયાન આ શેષ નદીનું જે આ ઉજળું નિર્મળ ઉછાળો મારતું ઉતાવળે વહી જતું જે પાણી છે, આ દ્રશ્ય નિહાળવાનો હોય છે કે આ દ્રશ્ય નિહાળવાનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી, વાયરાથી ઉડી જતી જેમ ઓઢણી ખેંચીને પકડવા મથતી એ મુગ્ધા હોય છે, કન્યાઓની યાદ અપાવે છે. આ કે એ જેમ નિશાળનો ઘંટ વાગી જાય અને ડરથી એ ઝડપભેર એ પવનમાં કારણે ઓઢણીઓ ઉડી જવાને કારણે ખેંચી પકડવા મતતી આજે મુગ્ધા કન્યા એટલે કે યુવાનીમાં પહોંચેલી જે કન્યાઓ છે એની યાદ અપાવે છે. અને નદીને જમણે પડખે રળિયામણી ટેકરીઓ ઉપર પાઇનના ઝાડની ગીચ જાડીમાં થઈને વાતા માદક આહલાદક વસંત વાયુના સુસવાટા તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા. નિશાળ ભણી દોડતી કન્યાઓને સિસોટી વગાડી તીખડી છોકરાઓ જાણે ખીજવી રહ્યા હતા. જો માદક એટલે કેફી, નશીલું, આહલાદક એટલે આનંદ કરાવે તેવું. એટલે આજે નદીની જમણી બાજુ સરસ સુંદર ટેકરીઓ છે. એ ટેકરીઓ પર પાઇન વૃક્ષના ઊંચા ઊંચા ઝાડની વચ્ચેથી જાણે કે આ નશીલું એટલે કે કેફ ચડાવે એવો આનંદ આપે એવા સરસ મજાના વૃક્ષોની વચ્ચેથી વસંત ઋતુના જે વાયરા એટલે પવનો સિસોટી વગાડતા, પવનો વખતે સુસવાટા કરતા, એ આ તોફાની નિશાળિયાની સિસોટીના સંગીતનો આભાસ આપતા હતા, ભ્રાંતિ કરાવતા હતા. જેમ તોફાની છોકરાઓ છે નિશાળમાં ભણતી છોકરીઓને સિસોટી વગાડીને ટીખળ મસ્કરી મજાક કરતા હોય, ખીજવી રહ્યા હોય એવા આ જે વસંત ઋતુના પવનોની સુસવાટા ભર્યા વાતા હતા. બુલબુલ, રાજા અને નિશાંત એવા અમારા ઘોડાના નામ હતા. આ ઘોડાના નામ છે બુલબુલ, રાજા અને નિશાંત. તે પહાડી ઘોડા શી કાળજી, કેવા જતનપૂર્વક અમને ચંદનવાડી તરફ લઈ જતા હતા. લપસણી આવતા તે સંભાળભર્યા પગલાં માંડી અમને ઈજા ન આવે તેમ દોડીએ જતા હતા. જુઓ, ઘોડાઓ પણ છે ને કાળજીથી જતનપૂર્વક એ ચંદનવાડી તરફ ધીમે ધીમે પગ એમના લપસે નહીં, પથ્થરોમાં બરફમાં લપસે નહીં, સંભાળપૂર્વક ધીરે ધીરે ડગલા માંડતા અને એની પર જે અસવાર સવારી કરી રહ્યો હોય છે એને ઈજા ન થાય એમ એ ધીરે ધીરે દોડીએ જતા હતા. પહોળો માર્ગ આવતા ત્રણેય ઘોડા 1 કરોડમાં ચલાવી શકાતા અને વળી સાંકડી કેળી આવતી ત્યારે અમે ત્રણેય એક પાછળ એક ચાલી માર્ગ કાપતા હતા.
ત્યાં અમારા જેવી જે માતા તથા 2 પુત્રોની ત્રિપુટીનો ભેટો થઈ ગયો. ત્રિપુટી એટલે 3 વ્યક્તિનો મળી જાય છે, ભેટો એટલે મળી જાય છે. તે હતા શ્રીમતી કૃષ્ણ અઠીસિંહ તથા તેમના 2 પુત્રો. તે લોકો પણ ચંદનવાડી જઈ રહ્યા હતા. અહીંયા એ ચંદનવાડી તરફનો ક્યારેક રસ્તો પહોળો આવે તો 3 ઘોડા છે એક કતારમાં ચલાવી શકાય. વળી ક્યાંક સાંકડો રસ્તો આવે તો એકની પાછળ એક એ તે માર્ગ એ પસાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન જેમ લેખિકા અને એના જે 2 બાળકો હતા એવા જ 3 વ્યક્તિનો એટલે કે જે માતા તથા 2 પુત્રો જે એને પાછા રસ્તામાં મળે છે એ હતા શ્રીમતી કૃષ્ણા અઠીસીજી અને એમના 2 પુત્રો. એ પણ ચંદનવાડી તરફ જઈ રહ્યા હતા. એટલે એક જાતનો સથવારો મળી ગયો અને એ પણ આની જેમ જ હતા. સોહામણા કાશ્મીરનો સૂર્યોદયનો તે અભિરામ સમય હતો. અભિરામ એટલે ખૂબ જ આનંદ આપનારો સમય હતો. હવા તાજગીથી ભરપૂર હતી અને આખી કુદરત વસંત અવતારથી ઘેલી બની આનંદમગ્ન હતી. વસંત અવતારથી એટલે વસંતના આગમનથી ઉન્મત્ત બની હતી, તોફાની બની ગઈ હતી. અમે 3 પણ તે જ વાતાવરણથી મસ્ત બની હસતા, ગીત ગાતા, વાતો કરતા, સંસ્કૃત કવિઓના વસંત ઋતુના, હિમાલયના તથા નદીઓના વર્ણનાત્મક શ્લોકોના ઉચ્ચાર કરતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. એટલું બધું સરસ આનંદ આપનારું વાતાવરણ હતું, પ્રફુલ્લિત વાતાવરણ હતું કે એ 3 પણ વાતાવરણથી મસ્ત બનીને ખૂબ આનંદ કરતા, ગીત ગાતા, હસતા, સંસ્કૃત કવિઓના જે વસંત ઋતુઓનું એના શ્લોકોમાં વર્ણન કર્યું છે, વસંત ઋતુ, હિમાલયનું, નદીઓનું, એ વર્ણનાત્મક શ્લોકો છે એ ગાતા ગાતા ચંદનવાડી તરફ ઘોડા દોડાવી રહ્યા હતા. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાનું સ્વરૂપ બદલતી હતી. રસ્તામાં જુદા જુદા અવનવા સ્વરૂપો, કુદરતના પ્રાકૃતિક સ્વરૂપો બદલાઈ રહે છે અને તેમાંથી કયું શ્રેષ્ઠ તે નક્કી કરવા અમે સાવ અસમર્થ બની જતા હતા. હવે આ જે કુદરતના સ્વરૂપો બદલાય છે એમાં કયું સારું અને કયું નરસું એ દર્શાવવા માટે અમે સાવ અસમર્થ એટલે સમર્થ ન હોય તેવા થઈ જતા હતા. કેને સારું કેમ કે એકથી ચડિયાતા સરસ મજાના આ પ્રાકૃતિક દ્રશ્યો જોવા મળે છે જેનું કોઈ વર્ણન ન થઈ શકે. એટલા બધા સરસ મજાના સુંદર એ દ્રશ્યો દેખાય છે. પહાડો, ઝરણાઓ, ઊંચા ઊંચા સરસ મજાના વૃક્ષો, પક્ષીઓના કલરવો. એકાદ વિખ્યાત ચિત્રકારના સુંદર ચિત્રોથી ભરપૂર કોઈ ચિત્ર સંગ્રહ સ્થાનમાં જઈએ અને ત્યાં જઈ આ ચિત્ર જોયું, અરે આ તો તેનાથી પણ વધારે સરસ છે, એમ આપણે એકબીજાને કહીએ તેવું જ અહીં બનતું હતું. જેમ કોઈ આપણે મ્યુઝિયમમાં જઈએ, જુદા જુદા સ્થળેથી એકઠા કરેલા મ્યુઝિયમમાં ચિત્રો હોય છે, ચીજવસ્તુઓ હોય છે, એ સંગ્રહાલયમાં સંગ્રહિત થયેલા હોય છે અને આપણે એક એક જોઈએ છીએ. એક એક જોઈએ અને એક એક કરતાં ચડિયાતું કે આ સરસ છે, આ સરસ છે, આ કરતાં આ સરસ છે. આવું જ આપણે એકબીજાને કહીને આપણે વર્ણન કરતા હોય છે ને, એવું જ આ સરસ મજાનું પ્રાકૃતિક વાતાવરણ હતું. રસ્તે ચાલતા ફૂલ અને વનપંખીઓના નામ જાણવાની તક મળતી ન હતી. રસ્તામાં આ જુદા જુદા સરસ મજાના અવનવા ફૂલો છે, રંગબેરંગી જુદા જુદા પ્રકારના પંખીઓ છે, એ નામ કે ફૂલના જાણવાની તક નહોતી મળતી. પણ ખરું પૂછો તો તે નામ જાણવાથી અમારી તૃપ્તિમાં ઉણપ પણ આવતી ન હતી. હકીકતમાં એ નામ જાણવાની તૃપ્તિમાં જે તલસતા હતી એમાં ખામી પણ આવતી ન હતી. ખડખડાટ વહી જતા અને શેષ નદીમાં પોતાનું પાણી ઠાલવતા વહેડા તેમજ હૈયાનો ઉલ્લાસ સંગીત દ્વારા વ્યક્ત કરતા નાના સા ઝરણા અમારા માર્ગ આડે આવતા હતા. કે
આ શેષ નદીમાં પોતાનું પાણી ઠલવતા, જાણે કે નાના નાના પ્રવાહો વહેડા એટલે કે નાના નાના પ્રવાહો તેમજ હૈયાને ખૂબ જ પ્રફુલ્લિત કરી દે છે અને સંગીતમય વાતાવરણ વ્યક્ત કરતા હોય એવા નાના એટલે કે નાના નાના ઝરણાઓ છે અમારા રસ્તાની આડે આડે ક્યારેક ક્યારેક આવતા હતા, કારણ કે બધેથી બરફ પીગળી બધે જાતો જ હોય છે, એટલે આવા નાના નાના ઝરણાઓ આવે, સ્વાભાવિક છે. પાણી પીવાને બહાને અમારા પહાડી ઘોડા પણ પડવાર ઠમકીને આ હિમસૂતાઓના સૌંદર્યનું પાન કરી લેતા હતા. ક્યારેક ક્યારેક પાણી પીવાને બહાને આ ઝરણાઓમાં પાણી પીવાને બહાને આ ઘોડાઓ જે છે એ થોડી વાર પૂરતા ઠમકાની ચાલે ચાલીને આ હિમાલયમાંથી નીકળતી નદીઓના પાણી આસપાસનું જે સૌંદર્યનું પાન પણ કરી લેતા હતા. પશુઓ પણ આનંદ માણી લે છે. ત્યાં સુધી આપણે રાખીએ ભાગ 1. હવે ભાગ 2 છે એ આવતા લેક્ચરમાં આપણે જોશું, અને ભાગ 2 અવશ્ય જોશો તો તમને સારી રીતે આ પ્રવાસ નિબંધ છે સમજાશે, આને પણ સારી રીતે સમજી લેશો. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.